ભાજપ આગેવાનને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે। ગાંધીનગરના કાલોલમાં વિડીયો વાયરલ થયો છે અને ભાજપ આગેવાન ગોવિંદ પટેલ સાથે ઝપાઝપી થઈ છે। ખાનગી કંપનીના માણસોએ કરી હતી ઝપાઝપી। છત્રાલ પાસે બેરિકેડ ખોલવા અંગે થઈ હતી માથાકૂટ અને હાલમાં બંને પક્ષે સમાધાન થયું છે। માફી પણ માંગી લેવાઈ છે। સત્તર હારેરમાં કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપેલું હતું। તે બાબતે માથાકૂટ થતાં અમારી વચ્ચે ઝપાઝપી થઈ હતી। ત્યારે અમને ઝપાઝપીમાં ખ્યાલ નહોતો કે આ વડીલ કોણ છે। ત્યારબાદ અમને જાણ થઈ કે વડીલ ગોવિંદભાઈ પટેલ છે। ત્યારે અમે બધા લોકોએ તેમની માફી માંગી હતી અને તેઓએ માફ કરેલ હતું। તો ધારાસભ્યએ જનતા રેડ કરી। પોલીસનું અલગ જ નિવેદન સામે આવ્યું છે। યંત્ર જુગાર પર એમએલએની રેડ અને પોલીસનું અલગ નિવેદન। અમરેલીમાં યંત્ર જુગાર મામલે વિવાદ વકર્યો છે। લાઠીના ધારાસભ્ય જનક તલાવિયાને શોપિંગ સેન્ટરમાં યંત્ર જુગાર ચાલતો હોવાની ફરિયાદ મળી। તો જુગારધામ દામનગર પોલીસ મથકથી 200 મીટરના અંતરે છે અને જે અંગે એમએલએ જાતે જનતા રેડ કરી। પોલીસને બોલાવી, જો કે આ જનતા રેડ બાદ પોલીસનું નિવેદન કંઈક અલગ જ આવ્યું છે। પોલીસના મતે જનતા રેડ બાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે કોઈ જુગાર રમાતો કે રમાડાતો હોવાનું જોવા મળ્યું ન હતું ને એટલું જ નહીં, દુકાન માલિકને પૂછપરછ કરી ત્યારે બહાર આવ્યું કે જે સ્થળે જુગારધામ હોવાનું કહેવાય છે તે ઓનલાઈન માર્કેટિંગ છે અને ઓનલાઈન વાસ્તુ પૂજા યંત્રની ફ્રેન્ચાઇઝી છે। આ સાથે જ અમરેલી પોલીસે હાઈકોર્ટનો ચુકાદો પણ ટાંક્યો। જોકે પોલીસે વિવાદ વકરતા કેટલાક મુદ્દામાલ જપ્ત કર્યો અને નિષ્ણાતોનો અભિપ્રાય લેવાની કાર્યવાહી ચાલી રહી છે। પોલીસે ત્યાં જગ્યા પર જઈને જોયું તો કોઈ જુગાર રમવાવાળા મળેલ નહીં કે જુગાર રમાડવાવાળા પણ નહીં મળેલા અને એમાં એચએસ કંપનીનો પહેલો ઓર્ડર 2013નો હાઈકોર્ટ જસ્ટિસ શ્રી ZK સૈયદ સાહેબ નાઓએ બહાર પાડેલો અને તેઓએ એમનું સ્પષ્ટ કીધેલું છે કે ઓનલાઈન વાસ્તુ પૂજા યંત્રનું ઓનલાઈન ડ્રો દ્વારા માર્કેટિંગ અને વેચાણને મનોરંજન તરીકે ગણવામાં આવે છે। એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી અને એ જુગારની વ્યાખ્યામાં નથી આવતું એટલે આ ઓનલાઈન યંત્ર ઉપર જે જનતા રેડ થયેલી એનો મુદ્દામાલ 102 મુજબ કબજે કરેલ છે, પરંતુ એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી। તેમ છતાં આ બાબતે કાયદાકીય સલાહકારની સલાહ લઈ અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। તો આ તરફ પોલીસના નિવેદન બાદ ધારાસભ્ય જનકભાઈએ પણ જવાબ આપ્યો। તેમણે કહ્યું કે મારા મત વિસ્તારમાં આવા દૂષણ હું આજે પણ નહીં અને ક્યારેય પણ નહીં ચલાવવા દઉં। તેમણે પોલીસને સૂચક ટકોર કરતા કહ્યું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવશે તો મારે જાતે રેડ કરવા જવું પડશે। તેની પોલીસ તંત્ર પણ નોંધ લે। લોકો ત્યાં 7, 8, 10 જણા જુગાર રમી રહ્યા હોય એવું મને દેખાય એવું અને ત્યાં જઈ અને રેડ કરતા લોકો ત્યાંથી બધું જ ખુલ્લું મૂકી અને ભાગી ગયા। દારૂ જુગાર કે યંત્રની યાર્ડમાં જુગારધામ હું આજે પણ નહીં ચલાવું અને આવતીકાલે પણ હું નહીં ચાલવા દઉં। એટલે ફરી એક વખત મારે ક્યાંય વિસ્તારમાંથી રજૂઆત આવે અને મારે ખુદ આવી રીતના જઈ અને મારે પોતે રેડ કરવી પડે એવા દિવસો આગળ ના આવે એવું પોલીસ તંત્ર ખાસ ધ્યાન આપે। ના મારા વિસ્તારની અંદર આ બધા જ ધંધા હું આજે પણ નહીં ચાલવા દઉં અને કાલે પણ નહીં ચાલવા દઉં। તો રાજકોટ અગ્નિકાંડને લઈને બનાસકાંઠા જિલ્લા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે આવતીકાલે સવારે 11 વાગે રાજકોટ પોલીસ કમિશનર કચેરી આગળ કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે 11 વાગે રાજકોટ પોલીસ કમિશનરની કચેરી આગળ ધરણાનો જે કાર્યક્રમ રાખેલો છે કોંગ્રેસ પાર્ટી આયોજિત, એમાં હું પોતે પણ આવવાની છું। જે અગ્નિકાંડ થયેલો એના અનુસંધાને ધરણાના કાર્યક્રમમાં આપ સૌ પણ ત્યાં વધારો એવી આપ સૌને હું વિનંતી કરું છું। તો મંત્રી પદ ન મળવા અંગે બોલ્યા છે પરસોત્તમ રૂપાલા। મંત્રી પદ આપવાના ન આપવાના કારણો હોતા નથી, પક્ષ પીએમનો નિર્ણય છે। અત્યાર સુધી મારા માટેના નિર્ણયો તેમ આ પણ એક નિર્ણય છે અને આ નિર્ણયનું સ્વાગત તેઓ કરી રહ્યા છે। સાંસદ બન્યા બાદ પરસોત્તમ રૂપાલા રાજકોટ પહોંચ્યા જ્યાં તેમણે આ વાત કરી। આશા હોતા નથી, આપવાના કારણો હોતા નથી, નહીં આપવાના કારણો હોતા નથી। પક્ષ અને પ્રધાનમંત્રીશ્રીનો આ પ્રેરોગેટિવ હોય છે, એમણે જે નિર્ણય કર્યો હોય છે। અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા માટે થયા છે એમાં આ નિર્ણય પણ મારા માટે થયો છે, એમનું સ્વાગત છે।
ગીર સોમનાથમાં બેદરકારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. આંગણવાડીનું અનાજ બહાર લઈ જવાનો વિડીયો સામે આવ્યો છે. સંચાલક દ્વારા જ અનાજ બહાર લઈ જવામાં આવી રહ્યું છે. તો પડાપાદર ગામની આંગણવાડીના ભોજનમાં જીવાત નીકળી હતી અને મોડી રાત્રે આંગણવાડીનું અનાજ સંચાલક દ્વારા આંગણવાડીની બહાર લઈ જવાતું હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો ગામના સરપંચ અને લોકોએ રાત્રિ દરમિયાન ચેક કરતા આ અનાજ બહાર લઈ જવામાં આવતું હતું. સંચાલકનું કહેવું છે કે તે અનાજ સાફ કરવા ઘરે લઈ જઈ રહ્યા હતા. જોકે મોડી રાત્રે અનાજ ઘરે લઈ જતા સવાલો ઊભા થયા છે. તો મહત્વનું છે કે ગઈકાલે જ ગીર ગઢડાના પડાપાદર ગામે ભોજનમાં જીવાતની ઘટના સામે આવી. ભોજનમાં ઈયળ ધનેડા નીકળ્યાનો વાલીઓનો આક્ષેપ અને બાળકોએ ઘરે જાણ કરતા મામલો સામે આવ્યો. આક્ષેપ એવો પણ હતો કે જીવાતવાળું ભોજન સંચાલિકાએ ફેંકી દીધું. સરપંચ સહિત ગ્રામજનો દ્વારા આંગણવાડી કેન્દ્ર પહોંચ્યા અને ગ્રામજનો આંગણવાડી સંચાલિકા તથા તેમના પતિ સાથે બોલાચાલી થઈ. આ ઘટના બાદ આંગણવાડી કેન્દ્ર ન ખોલવા દેવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી. ઈળું ને મટકા નીકળેલા હતા. અમે ભાગપેટી ઘરે આવીને જોયું, અમે છાંક્યું હતું પણ એમાં જોયું ને ત્યાં તો એક ક્ષણે હળીગલા નીકળ્યા ને એમાં હળીગલા નીકળ્યા ને એમાં મટકા મરી ગયેલા અને ઈળું પણ દેખાય અમને. હા, એ બંને જાણકાર થતા હું હરુભરું આવ્યો, છતાંય ઉગ્ર વસ્તુ કરતા જાય છે. મેં ગઢડા સાહેબ શ્રીને પણ જણાવેલું કે ભાઈ આ વસ્તુ બનેલી છે અમારા ગામમાં, જેથી કરીને સંજ્ઞાનમાં લેવું કે અનાજમાં કોઈ જંતુ નીકળે એ સલાવી લેવામાં નહીં આવે. સરપંચ દ્વારા જાણ થઈ છે અમને બપોર પછી અને એ બાબત માટે અમે રૂબરૂ સ્થળ કરાઈ કરી સંચાલક અને આંગણવાડી કેન્દ્ર અને ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી અને આગળની કાર્યવાહી કરશું. ગીર સોમનાથના ઉનાના મુખ્ય બજારમાં ફરી એકવાર આખલાનો આતંક જોવા મળ્યો છે અને સતત વ્યસ્ત રહેતા પોસ્ટ ઓફિસ ચોક વિસ્તારમાં આખલા વચ્ચે યુદ્ધ થતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. આખલાએ અનેક બાઇકને ઝપેટમાં લીધી હતી તો બીજી તરફ આખલાની લડાઈના કારણે લાંબા સમય સુધી રસ્તો પણ બંધ રહ્યો. થોડીવાર માટે લોકોમાં અફરાતફરી મચી ગઈ. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા લોકો માટે મોટા સમાચાર છે. ડભોઈ નજીકનો ઓવરબ્રિજનો 7 દિવસ માટે બંધ કરાયો છે. તો સરિતા ફાટક પાસે આવેલ ઓવરબ્રિજ 7 દિવસ માટે બંધ રહેશે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી અને જાણકારી આપી. વડોદરાથી ડભોઈ, રાજપીપળા, ચાંદોદ જતા વાહનોને મોટી અસર થશે. વાહન ચાલકો માટે નડા ગામથી આપવામાં આવ્યું છે ડાયવર્ઝન અને રોજિંદાપણે હજારોની સંખ્યામાં વાહન ચાલકો અહીંથી અવરજવર કરે છે. અમદાવાદમાંથી ઝડપાઈ છે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી. દસક્રોઈના ચાંદિયલ ગામની સીમમાંથી આ ફેક્ટરી પકડાઈ છે. જગ્યા ભાડે રાખી મહિનાથી ફટાકડા બનાવતા હતા. પતરાની ઓરડી અને શેડ બનાવી આ વેપલો ચાલતો હતો. તો મંજૂરી કે પરવાના વગર જ કાચું દારૂખાનું લાવી ફટાકડા બનતા હતા. ગ્રામ્ય એસઓજીએ રેડ કરી અને સલ્ફરના કોથળા સહિત 1.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 10 કામદારોના નિવેદન લઈ તપાસ હાથ ધરી છે. ચિરાગ રાજેન્દ્ર પગી નામના વ્યક્તિએ શરૂ કરી હતી ફેક્ટરી. પોલીસને ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે.